કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। જૂનાગઢમાં કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં તેઓ હાજરી આપશે। જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી નેતાગીરીના પાઠ શીખવશે। અગાઉ આણંદમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખને પ્રશિક્ષિત કર્યા હતા। જૂનાગઢમાં ટ્રેનિંગ કેમ્પમાં હાજરી આપી સાંજે પોરબંદરથી દિલ્હી જશે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનું 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ જૂનાગઢમાં ચાલી રહ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દીપ પ્રાગટ્ય કરી પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો। જૂનાગઢમાં કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં રાહુલ ગાંધી હાજરી આપવાના છે। રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। જૂનાગઢમાં કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં તેઓ હાજરી આપશે। જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી નેતાગીરીના પાઠ શીખવશે। અગાઉ આણંદમાં રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખને પ્રશિક્ષિત કર્યા હતા। જૂનાગઢમાં ટ્રેનિંગ કેમ્પમાં હાજરી આપી સાંજે પોરબંદરથી દિલ્હી જવા તેઓ રવાના થશે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, આવતીકાલે રાહુલ ગાંધી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસ પર, વધુ અપડેટ છો? ચોક્કસથી કોંગ્રેસની છે તે 10 દિવસીય પ્રશિક્ષણ શિબિર છે તે જૂનાગઢના ભવનાથ ખાતે ચાલી રહી છે ને ત્યારે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે છે તેમની ઉપસ્થિતિમાં આ જે શિબિર છે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તમામ જિલ્લા પ્રમુખો છે તે આ બેઠકમાં શિબિરમાં છે તે જોડાય છે। એ વચ્ચે આવતીકાલે જે રાહુલ ગાંધી છે તેઓ પણ જૂનાગઢ ખાતે પહોંચવાના છે ને જે જિલ્લાના પ્રમુખો છે તેમને આ નેતાગીરીના પાઠ છે તે શીખવવામાં આવશે। સાથે કઈ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવું અને બુથ સુધી કઈ રીતે કોંગ્રેસ ઘર સુધી પહોંચે તે અંતર્ગત જે સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અંતર્ગત આ શિબિર છે તે બીજી વખત આણંદ બાદ જૂનાગઢમાં મળી રહી છે। જેમાં આવતીકાલે એક દિવસ રાહુલ ગાંધી છે તે પણ જૂનાગઢ ખાતે હાજરી આપવાના છે। જેમાં બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે ને ત્યાંથી સીધા જૂનાગઢ શિબિર ખાતે જશે ને ત્યારબાદ તેઓ સાંજે દિલ્હી જવા પરત રવાના થશે। જયેશ, આભાર માહિતી બદલ।